શું માંગણી છે? અમારા રાજકોટ બાર એસોસિએશનના એક સભ્ય રવિભાઈ વાઘેલા એડવોકેટ છે. એમને ગઈકાલે ગાંધીગ્રામ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ સાથે ઘર્ષણ થયેલું. એમના કહેવા મુજબ એમના અરજદારને ગઈકાલે ગાંધીગ્રામ યુનિવર્સિટી પોલીસ સ્ટેશને બોલાવેલા અને એમના ક્લાયન્ટને એવું કીધેલું કે તમે કોરા કાગળમાં સહી કરી દો, જેથી આ રવિભાઈ વાઘેલાના ક્લાયન્ટે એમને એડવોકેટને ત્યાં પોલીસ સ્ટેશને બોલાવતા પોલીસવાળાએ ન શોભે એવું વર્તન એડવોકેટ સાથે કરી ગાળો આપીને ખૂબ જ હેરાન પરેશાન કરેલ છે. એ સંબંધે અમને બાર એસોસિએશનને જાણ કરતા અમારી રાજકોટ બાર એસોસિએશનના હોદ્દેદારો રાજકોટ ગાંધીગ્રામ યુનિવર્સિટી પોલીસ સ્ટેશને ગયેલા અને ત્યાં રજૂઆત કરેલી. પીઆઈ સાહેબ દવે સાહેબ એને કોઈ નિરાકરણ લાવેલ નહીં અને પોતાના જે પોલીસ સ્ટાફ છે એને છાવરવાનો પ્રયત્ન કરેલ છે. તેમજ પીઆઈ દવે સાહેબ તરફથી કોઈ જ નિરાકરણ ન લાવતા અને અમારી રજૂઆત યોગ્ય રીતે ધ્યાને ન લેતા હાલ અમે પોલીસ કમિશનર સાહેબ શ્રી રાજકોટને રજૂઆત કરવા આવેલા છે. શું માંગણી શું? અમારી માંગણી એ છે કે રવિભાઈ વાઘેલા અને અન્ય બીજા વકીલો સામે પણ આ ગાંધીગ્રામ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન દ્વારા ખોટા ગુના દાખલ કરવામાં આવેલ હોય, જેથી દવે સાહેબને સસ્પેન્ડ કરવામાં આવે અને જે પોલીસ કર્મીઓ હોય એને પણ ત્યાંથી સસ્પેન્ડ કરવામાં આવે અને અન્ય પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવે.